કેટલાક સુખદ રહ્યા, કારણ કે 26 પૈકીની એક બેઠક બનાસકાંઠા ઉપર જ્ઞાનીબેન ઠાકોરનો વિજય થયો। આ એ કોંગ્રેસ પાર્ટી છે જેમાં આજે આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળે છે। આ કોંગ્રેસ પાર્ટીએ વર્ષ 2014માં 26-0નો આંકડો, વર્ષ 2019માં 26-0નો આંકડો અને વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 156નો આંકડો ભારતીય જનતા પાર્ટીનો જોયેલો છે। કોંગ્રેસના માત્ર 17 ધારાસભ્યો વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા હતા, પરંતુ માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં ફરી એકવાર કોંગ્રેસ લડાયક બની બહાર આવીને કેટલીક બેઠક ઉપર કાટેકી ટક્કર જોવા મળી અને બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જ્ઞાનીબેનનો વિજય થયો। આ વિજયને કઈ રીતે જોવે છે કોંગ્રેસ? વાત કરીએ મનીષભાઈ સાથે। મનીષભાઈ, જ્ઞાનીબેનનો વિજય કઈ રીતે જોવો છો? બનાસકાંઠાની સૌથી મોટી લોકસભા ક્ષેત્ર ધરાવતી વિસ્તારની અંદર સામાન્ય પરિવારમાંથી આવતા લોકપ્રિય જનપ્રતિનિધિ બનાસની બેન તરીકે જેમની નામના એવા જ્ઞાનીબેન ઠાકોર ઉપર બનાસની જનતાએ અપાર પ્રેમ સ્નેહ ચૂંટણી દરમિયાન પણ આપ્યો અને આજે જીતમાં પણ પરિણમ્યો છે। અને આ જીત એ ભવ્ય જીત છે। એવા સમયે આ જીત થઈ છે જ્યારે મિત્રો 5 લાખથી ઓછી નહીં, 400+, 26માંથી 26 બધા પ્રકારની હથકંડા, સરકારનો પણ ઉપયોગ, સહકારનો પણ ઉપયોગ અને નાણાંની રેલમછેલ, બીજા બધા પ્રકારની રેલમછેલ અને એની વચ્ચે સામાન્ય પરિવારમાંથી આવતા લોકપ્રિય જનપ્રતિનિધિ જ્ઞાનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે। આ વિજય બનાસકાંઠાની જનતાનો વિજય છે। કોંગ્રેસના કાર્યકર્તાઓની અથક મહેનત, એના આગેવાનોની અથક મહેનત, એના કારણનો વિજય છે। જ્ઞાનીબેન હંમેશા 18 વર્ષ સાથે તમામ જાતિના સુખ દુઃખમાં હંમેશા દરેક કુટુંબના પરિવાર સાથે હંમેશા ઊભા રહ્યા હતા અને આજે લોકોએ એમને વિશ્વાસથી જીતાડ્યા છે। આ એ જીત એ મોટી જીત છે અને એવા સમય છે જ્યારે મોંઘવારી અને બેરોજગારી આસમાને છે। સરકાર અહંકારમાં એટલી ડૂબી ગઈ છે, જનતાનો અવાજ નહોતી સાંભળી। ત્યારે જ્ઞાનીબેનના વિજયથી ગુજરાતને એક સક્રિય અને સક્ષમ જનપ્રતિનિધિ મળે, જે સંસદમાં આંગળી ઊંચી કરનાર નહીં પણ સરકારને પ્રશ્ન પૂછનાર જનપ્રતિનિધિ બનશે એનો વિશ્વાસ છે। મનીષભાઈ, બીજી બેઠકો પર ધાર્યું પરિણામ ના મળ્યું? નિશ્ચિતપણે અમારી અપેક્ષા કરતાં અમને પરિણામમાં ક્યાંક ને ક્યાંક અનપેક્ષિત પરિણામ છે। અમને 8થી વધુ બેઠક ઉપર અમે મજબૂતાઈથી લડત આપી છે। અમારા મર્યાદિત સંસાધનો સામે પણ અમારા ઉમેદવારોએ મજબૂતાઈથી લડત આપી છે। પણ જ્યાં પણ અમને એવું લાગશે એનું આકલન થશે, જ્યાં પણ અમને એવું લાગશે કે અમે ક્યાંક ઉણા ઉતર્યા છીએ, નિશ્ચિતપણે એમાં સુધારો થશે। પણ આ એક શરૂઆત છે અને આ શરૂઆત એવી છે કે ગાંધી સરદારના ગુજરાતમાંથી આ એક મોટો સંદેશ લઈને જ્ઞાનીબેન ઠાકોરની જીતથી આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂતાઈથી લડત લડશે અને અમારી આ લડાઈ જે રાહુલજીએ કીધું છે ન્યાય માટેની, એ ન્યાય માત્ર બનાસકાંઠા પૂરતી નહીં પણ સમગ્ર ગુજરાતના લોકોના ન્યાય માટેની લડતમાં કોંગ્રેસનો કાર્યકર્તા, કોંગ્રેસનો આગેવાન મજબૂતીથી આપશે। તો તમે જોયું કે હા, હતા મનીષભાઈ દોશી, ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે ભલે એક બેઠક પર જીત મળી હોય, તે બેઠક એ પ્રતિનિધિત્વ કરે છે માત્ર આંગળી ઊંચી કરનાર વ્યક્તિ નહીં, પરંતુ ગુજરાતના પ્રશ્નોને સંસદમાં રજૂ કરનાર વ્યક્તિ, જનપ્રતિનિધિ તરીકે સમજે છે। તેમની અપેક્ષા હતી કે 8 કરતાં વધારે બેઠક પર કોંગ્રેસ સારો દેખાવ કરશે, પરંતુ એક જ બેઠક ઉપર વિજય મળ્યો છે, તેને પણ તેઓ હર્ષથી વધાવી રહ્યા છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। અને હવે બનાસકાંઠા બેઠક પર વિડંબણા એ છે કે હવે ત્યાં વિધાનસભાની ચૂંટણી ફરીથી યોજાશે।